આવું શીખવું તો તું ફોન કરવાની હતી ને ના કહી દે મમ્મીના ફેસની ટ્રીટમેન્ટ કરાવવા માટે અને હું નથી જતો. ઈયળો ખાઈ છે છોકરો. તબિયત ખરાબ થઈ ગઈ છે, તેમને એડમિટ કર્યા છે તો હોસ્પિટલમાં જઈએ છીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. અને હું આવી ગયો છું, મમ્મી અમે આવી ગયા છીએ સુરત. અત્યારે માસીના ઘરે છીએ. જો મમ્મી શું કરે? મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ નાની બેનની ઘરે આવી છે આરામ કરી લે છે બેટા. એટલે જલસા જો સવારની ઉઠીને બેઠી જ છે. આરામ કરી લે. બસ કાલ ઘરે જઈને પાછું કામ. ટી શર્ટ જો અહીંયા નાખ્યું ધોવામાં. આખો દિવસ આરામ કરે. હમણાં 11 વાગે અપોઇન્ટમેન્ટ છે. પછી કામ. દિરાવી આવશે અને ઘરેથી અને પછી જશે મમ્મી દિરાવી. એ સ્કિનની અપોઇન્ટમેન્ટ છે એના માટે, લેસરનું કરાવવા માટે. આ લાસ્ટ છે ને કદાચ ચાલો બન્યા લેવું. દિરાવી આવશે અને ધ્રુવભાઈ ગયા છે ફ્રેન્ડ જોડે. હું ઉઠ્યો ત્યાં નહોતા અને મનાઈને ગયો છે સ્કૂલે. રાતના બ્લોગમાં મજા આવશે. બન્યા લેવું. કેવા બેઠી? પાનીકેટ પાનીકેટ કોણ ખીજે? સોરી કહી દે. કોણ ખીજે? પાનીકેટ સોરી યા આવું કેમ કોને શીખવાડ્યું તને સોરી કહેતા? આવું કોણ ખીજે? કોણ ખીજે? ક્યાં મારે? ક્યાં મારે તને? લે લઈ લે બેગ લઈ લે મારી લઈ લે ક્યાં મારે? લે. ચાતી બે કોટી લે. ચાતી નથી અમારો છોકરો. લઈ જાઓ. ઉપડો. લઈ લે. હવે પાછું ભાઈ જાય તો શું? એ લે જા. લઈ લઈ જા. આમ લઈ જા. કે કેમ કોણ હોય? કેવી બીવે છે? આ પકડ પકડ. આ પકડ. આ ચકો માં આ બસ કેમ ગાડી તો ડબ્બા લઈને આવ્યા છે ખાલી. તો તું ફોન કરવાની હતી ને મળી ગયું. પછી મને જગ્યા ઊભી રહી ઠોકાતા બી બચી ગઈ. મેં ને ફોલો કરવા પાછું ઠોકાઈ ગયો અત્યારે. વાહ 4 વ્હીલ આમ નહોતી હતી ને હું આમ જતી હતી. મેં ફોલો કરતા કરતા તે ઓલા જે બનાવી છે ને કેમ જય સોમનારાયણ. હે બોલાવે જો. કોણ એવું? જો ચોકલેટ લઈ જા. ચોકલેટ લઈ જો જા. ચોકલેટ ચીરી આવી તો. એ ચોરવાડી ચોકલેટ નથી દીરો બેન બંધ કરી દઈ દે. એટલે ફોન કરવાનો. કે મમ્મી કે ઉલ્લુ બનાવે છે બિચારીને નાની છે એટલે. ઓલી હશે ભાઈ હશે એમ પત કરી દીધું નો ખોલું. હાલે ચોકલેટ દે ને ચોકલેટ હવે એનું ધ્યાન એરપોર્ટમાં છે. નો લાગે છે આ ચોકલેટ છે. ચોકલેટ મોઢામાં નાખશો ઈ હે લબર ગળી ગઈ હતી હે તો રહેવા દે. આમાં રબર નથી પણ ઓલું વાગ છે ને મોઢામાં. બોલતા ન આવડે એને. જોવા તો દે ને હું કરે છે. હા, ચોકલેટ. ના મજા આવી? હમણાં હવે જાતી ચોકલેટ લેતી આવી હો. આવું કરવું તો તારે બહુ મજા આવે છે. એ ધ્રુવ તો નહોતો ને ઘરે? ઈ કેમ ગ્લાસ ત્યાં લઈને ઉભો રહી ગયો? પાણી એટલું વાળ આવી ગયા ટકી એ મોડું જતું પાછું કરું એ રડશે રીમ એ શું કરે છે? અને ના કહી દે. આને ના કહી દે. શું કરવું છે? તું એને ડરાવે છે એટલે એ કે છે મને બચાવવા નથી. હે ને? એને અંધા કરી દે. માર દે. અરે હાઈટ કહી દે.
ના કહી દે ને ના તારી ના ક્રિયા કરે, ના. મેં તો કાંઈ નથી કરતી. મેં તો કાંઈ નહીં કર્યું. ક્યાં મારે ક્યાં મારે કાકા ક્યાં મારે તને અહીંયા લે દીરો આ હું લઈને આવી એ રોડ છે જી લા કાર્ડ નાખી અરે વાહ જો અરે વાહ એ તોડી નાખી તું મારું તોડે તારું તૂટી જાય પછી શું છે શું કરવું છે પૂછી કરે ને ખાવું શીખવું હસે છે ને રડે છે બે કરે છે જોજો પંખો છે પૂછી કરે કરે ખુશી અત્યારે જઈને રડે છે એ ચલો આપણે જવું નહીં હાલ ધ્રુવ હું નહીં આવવાનો તમે જાઓ અમારે વિડીયો કરવાનો પછી આવડો આવ્યો પછી ક્યાં? આમાં હાથ તઈ હું જાડી થઈ જઈશ ને તો તમે બધા માથે આ એમ કરશો થોડીક જાડું થાવ હાવ જોતા હાથ પણ લાકડી આપણે ઈચ્છીએ એટલા જાડા નથી શકીએ ને કે વધારે થઈ ગઈ તો શું કરવાનું તમારા જેવા જ હતા ને તો થઈ ગયા ને જાડા તો પછી 50 કિલો વજન હતું તાર કેટલું 52 જેવો હશે મેં કર્યું 50 હતું મેં કર્યું જ નથી વજન અત્યારનું 50 હતું પપ્પાનું 55 ના 50 તો મારા કરતા પતલા હતા હું મેરે થયા મારી આ નાનો છે પીપો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અમે છીએ ઘરે એકલા ને સવારના વાગ્યા છે 10:30. તો હર્ષિલ ને યોગી બે ઘરે છે. આજે બેયને રજા ને દીપ અને એના મમ્મી બે ગયા છે સુરત. તમે જોઈ શકો છો બે યોગી અને હર્ષિલ બે એમના પોતપોતાના કામમાં લાગી ગયા છે. આજે ઘરે છે, રજા છે તો ઘરેથી કરે છે. ચાલો ઊંઘમાં બના રહેજો. જય શ્રી કૃષ્ણ. આજે ઘરે કોઈ છે જ નહીં, એકદમ ખાલી ખાલી ઘર, સુનકાર, એકદમ સુનકાર. રવિ મમ્મી અને ધ્રુવ જાય છે મમ્મીના ફેસની ટ્રીટમેન્ટ કરાવવા માટે અને હું નથી જતો. ચાલો કુલર કરીને દે કેવું લાગે છે દેખ લાગે છે આ ભાઈ કંટાળી ગયા બિચારા 2 કલાકથી રહીને ખેતર છે જે સ્કીન જેટલું એ કેવું છે પેલા જલન પાવર થાય છે બહુ. ફોર્થ સેશન આવે ને ત્યારે થોડુંક પાવર આપણે પ્લસ કરી, બાકીનામાં થોડુંક નોર્મલ છે, સ્ટેપ વાઇઝ બધું છે એ રીતે. એટલે કેવું છે કે આજે તમારી કેવું છે કે ફોર્થ સેશન આવી એટલે એ સરખી પાવર હોય તો અત્યારે જે ટ્રીટમેન્ટ કરીને એ પછી 10 દિવસ માટે થોડુંક ધૂપ તાપ તડકે બાંધેલું પણ રાખજો. અને મેં તમને સનસ્ક્રીન આપ્યું છે એ પણ લખાવું છું. મને મેડિસિન્સ બધી બતાવી દીધી એટલે એ પ્રમાણે મને તમને ફેરફાર કરીને સમજાવી અચ્છા બરાબર. એટલે 7 થી 8માં એ ક્રીમ ડ્રોપ્સ કરીને લગાવજો. આને ફૂલ ફેસ પર જ લગાવજો. પાછો આમાં સ્પ્રે કરીને મસાજ કરીને અંદર ઉતારવાની કોશિશ કરવાની બરાબર. મસાજ પછી- કરવાને હળવાઈથી. એમાં જે દાજ છે ને ત્યાં પહેલા લગાવવાની બધી દાજ વાળા ભાગ ત્યાં દાજ નથી,
એમને ત્યાં લગાવું કે નહીં ક્રીમ ત્યાં લગાવી શકાય લગાવાય? હા લગાવી શકાય લગાવ્યા પછી એના ઉપર મોઇશ્ચરાઇઝર એટલે કે આ બધે વોશ થઈ જાય ને એના પછી આ લગાવવાનું છે આમાં પ્લેન જ છે ખાલી પાણીનો સ્પ્રે ખાલી કેમ આજે હાઈ પાવર આપ્યો હાઈ પાવર આપ્યો છે હા. દેખાડ તો હું બતાવ્યું છે વિડિયો લીધો છે કલાક 3 કલાકે પાછા આવ્યા આવ્યો પછી અડધી પોણી કલાક બેઠા ને ધ્રુવ તો કેટલો મોડો આવ્યો તું જતો રહ્યો છે મળવા માટે કોઈકને હા કોઈને મળવા ગયો હતો છે હા લાલ ને ભગવાન ને ખા લઈ લે હું તો રોટલી કરી નહીં તમે ફોન કર્યો પછી રોટલી ક્યાર નહીં થઈ પછી ભૂખ્યા હતા અમે અમે બે ભૂખ્યા ખાઈ લે ને તમારે બે માસી ભાણાએ અમે બધા ખાઈ લે તું ભાભી દે કા ધ્રુવ મને દિશામાં પાણી ના ભૂખ્યો છે તો મને જા ટપ ટપ કરે ક્યારનો ભૂખ્યો પાછી છું એની સામુદ્રે આમ કરે તો સાડી ડોકેવી નથી રોહે ચલો ના અહીંયા હું બેસ ખાઉં ખાઈ છે. મારો હું ખબર બેસ દા સિંગ પાક ખાઈ છે દેખાડો તો દિલાવીએ સિંગ પાક બનાવ્યો છે ત્યાં લાડવા હતા એ પપ્પાએ મોકલાવ્યા અમદાવાદ અમદાવાદ બિરાઈ માટે કાલના પણ ફોન પેપર કરતા મસાલા તે મોકલાવ્યા અને આ દિલાવીએ બનાવ્યા ટેસ્ટ કરી લ્યો બધા ચાલો બધા ખાઈ લ્યો નાળું પડે ખાજું શું પડે લાડુ 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 તારી દે લાડુ ખાલી ક્યાંય છે ઈ કે લાડુ 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 તારી દે લાડુ નહીં લાડ લાડ પડે કે લાડુ પડે તો કીધું લાડુ તારી દે જોઈને લાવ. કોઈ લાડ પડે તો એમ કહે ને હું બનાવ્યું હોય ને મોકલું એટલે એમ કોમેન્ટમાં એમ કહે ને ખાવાનું મન થઈ ગયું એમ. અમારા સાસુમાં જાંબુ મોકલા રાવણા મોકલા રાવણા હા, તારા સાસુએ જાંબુ પાંગડા ભેગા હા રાવણા ને જાંબુ કોને કોને ખબર છે કે બે અલગ કહેવાય બોલો અને બેનો ટેસ્ટ કેવો હોય જાંબુ કઈને જ મોકલાવ્યા અને બેનો ટેસ્ટ કેવો હોય એ બોલો રાવણાનો ટેસ્ટ કેવો હોય ને જાંબુનો ટેસ્ટ કેવો હોય રાવણા જાંબુ હા અને અહીંયા અમારા ભાઈ બેઠા છે અમારા ધ્રુવ છે હવે એનું 12th પૂરું થઈ ગયું અને કેટલા પર્સન્ટેજ આવ્યા છે 87 આવ્યા છે અને હવે એને બીએસસી કરવું છે ને બીએસસી આઈટી બીસીએ ચાલે ઓકે એટલે એને આઈટી ફિલ્ડમાં આગળ વધવું છે તો અમદાવાદ અને સુરત એ બંનેમાંથી જ ને કે કઈ કોલેજ બેસ્ટ કોઈ હોય તો એ કહેજો અને યસ જેમાં સ્પોર્ટ્સ કોટામાં મળતું હોય એ બી કહેજો કારણ કે એને સ્પોર્ટ્સમાં વધારે ઇન્ટરેસ્ટ છે નેશનલ લેવલે બાસ્કેટબોલ રમેલો છે એટલે જે કોલેજ યુનિવર્સિટીમાં આવી રીતે સ્પોર્ટ્સની વધારે ફેસિલિટી હોય અને પ્રાયોરિટીમાં બાસ્કેટબોલની વધારે હોય જેમાં એ લોકો મહત્ત્વ આપતા હોય તેવી કોઈ કોલેજ તમારી હોય તમે ભણ્યા હોય તો કહેજો તો આપણે એડમિશન થઈ બરાબર ઓકે બધા કમેન્ટ કરજો બીસીએ કાં તો બીએસસી કરવાનું છે સ્પોર્ટ્સ કોટા હોવો જોઈએ કોલેજમાં બાસ્કેટબોલ ફર્સ્ટ પ્રાયોરિટી છે અને એવી કોલેજ અમદાવાદ કે સુરત ફર્સ્ટ પ્રાયોરિટી સેકન્ડ અમદાવાદ હે ને કે ઘરથી દૂર જવું છે અમદાવાદ કે ને મનમાં અમદાવાદ છે ને તો પછી દૂર જવું છે હા ઓકે એ રેડી છે હોયા હા આમાં નીકળશે ઈયળ જોઈને ખાવામાં એમાં હોળ હોય તો ઈર હોય જોજો પ્રોટીન હોય ખાઈ જાય ઈયળ ખાઈ જાય ઈરમાં ક્યાં હાડકા આમ જો સીધું સ્ટેમિના એમ નહીં સીધા મોઢા પી ઉભા હાથમાં લઈને જોઈ જાય ઈયળથી પ્રોટીન મળે આ બધા ગંદા તારા હાવ. viewers કે બધા ઈયળો ખાય છે છોકરો દીપભાઈ આવા છે દીપભાઈ આવા જ છે આ કોણ એટલે હું છે તાર માસા ઉજાડવું છે અંદર બોલતો ઈ કે તાર માસા દિલીપ માસા નરેશ માસા રાડિયા કોને ફોન કરે ઓ ચમક્યા હો બે જણા ધોળા ધોળા થઈ ગયા હા હાલો દર્શન બંધ કેમ કેમ પર્પલ મનનભાઈ આવી ગયા છે ઘરે કહુંબો કહેવાય શું કહો પાર્ટી આટલો પલ્લી ગયેલો કેમ છે
ઓ બર્થડે તડકાનો આવે છે, પલ્લી નો જ. વરસાદ આવ્યો કે તડકો લાગ્યો એટલે કેટલી ગરમી લાગી છે તો કેટલી હશે. વાકડે જ ના આવી. સાયકલ લગાવતા નથી આવડતું. વાહ, વાહ, વાહ. એ આવડે. ક્યાં ગયો સાયકલ લગાવતા. ગાયબ થઈ ગયો જોઈ લે. મારા મમ્મીને પૂછો. હે મને સાયકલ નથી આવડતી. આવડે નહીં, ગોલું બોલે. મમ્મીને પૂછો. હવે ગાડી અટકાવે છે. ક્યારે ગાડી તો મોટી ગાડી ખાલી ઓલો ધક્કો મારી દે ને અકાવી નો કહેવાય. સ્કૂલ લઈને જાય છે અત્યારે. હાલીને જાય એટલે તો હાલીને જાય છે. સ્કૂલ નજીક છે. એ સાયકલ નથી આવડતી સાચું બોલ આવડે છે. સાચું બોલ અરે આવડે છે. મંદિરની સામે ઊભો હોય તું આ એમણે ચલાવી દેખાડતા એ સાયકલ ત્યાં ચોરાઈ ગઈ લીધી હતી હા એટલે હું નથી લેતો. મારા ઘરે હવે નવી લઈ શકો કઈ. એ બધી વાતો યાદ કર. મારા ઘરે ચોરાઈ જાય છે કે એટલે હું નથી લેતો. કેવી પાછી લેતી? અડધી રહી તો. તો ત્યારે તમારો કેમેરા નહોતો કાંઈ નહોતા કેમેરા. સાયકલ હાટું જ નાખ્યા તમારે એમ હા વાહ વાહ લઈ જ જવા કે પછી કેટલું પકડાવે. ક્લિયર કર્યું કે શાંતિથી ઊભી છે જરા બી આમ આગી પાછી નહીં થતી ચલો અત્યારે હું મમ્મી રવિ અને ધ્રુવ જઈએ છીએ કારણ કે મારા નાણાં તબિયત ખરાબ થઈ ગઈ છે તેમને એડમિટ કર્યા છે તો હોસ્પિટલમાં જઈએ છીએ તો ચાલો તમને મારા નાના સાથે મળાવું અને એમની હેલ્થ અત્યારે કેવી છે એ જોઈએ ચાલો ત્યાંથી કરવું પડે ને. બસ